नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपणासनो મંગલાણમ ચ સવ્યેસીમ પડમમ હવૈ મંગલમ. યોગની છઠ્ઠી દ્રષ્ટિની વાત ચાલે છે અને એમાં યોગ સૂત્રમાં પતંજલિ ઋષિએ અમુક જે શ્લોકો આપ્યા છે એમાં એક શ્લોકની વાત આપણે લાસ્ટ ટાઈમ શરૂ કરવાની વાત કરી હતી. હવે એનું આપણે વિશ્લેષણ કરીએ તો અહીંયા કહે છે કે આ દ્રષ્ટિવાળાનું ચિત્ત એટલે કે મન મૈત્રી આદિ ભાવોથી યુક્ત હોય છે. ટોટલ જે ભાવનાઓ છે એ આપણે 16ની સંખ્યામાં ગણીએ છીએ મુખ્ય. તો એમાં શરૂઆતની જે 12 ભાવના છે એ વૈરાગ્યનું પોષણ કરનાર છે અને છેલ્લી જે 4 ભાવના છે એ શુભ ભાવરૂપ છે અને એનાથી પુણ્યબંધ સારો એવો થાય છે. પ્રશસ્ત કષાયોને એનાથી બળ મળે છે. તો પેલી જે 12 ભાવનાઓ છે એ અનિત્ય વગેરે એનાથી વૈરાગ્ય દ્રઢ થાય છે, મજબૂત થાય છે. અને એના પછીની જે 4 ભાવના છે એ 4 ભાવના મૈત્રી વગેરે એ કેવી છે તો કે જીવો તરફનું આપણું જે વલણ હોવું જોઈએ એ શીખવાડનાર છે. અને એ પણ કયું તો કે ઔચિત્ય વગેરે બધું જ આ મૈત્રી આદિ શીખવાડશે. અને એમાં પણ ટોપ લેવલનો ઔચિત્ય જીવો સાથે આ મૈત્રી આદિ ભાવનાઓ શીખવાડશે. પણ એ ભાવનાઓમાં જે પ્રશસ્ત કષાયો રહેલા છે એના કારણે એ ભાવનાઓ કહેવાય ને કે કેવી છે તો કે સેન્ટ્રલ લાઇનની નથી. એટલે એ ભાવનાઓને નિશ્ચય નહીં, મંજૂર નહીં કરે એકદમ, પણ વ્યવહાર નહીં એને મંજૂર કરશે. કારણ કે નિશ્ચય નહીં એ સેન્ટ્રલ લાઇનની જે મુખ્ય સાધના છે. કેમ કે મુખ્ય આત્માના મોક્ષ માર્ગની જે સાધના છે એની અંદર શુદ્ધ ભાવોનું જ મહત્વ છે. એટલે કે આત્મામાં જેમ જેમ શુદ્ધિ પ્રગટ થતી જાય એમ આત્માના ઓરિજિનલ ભાવો, શુદ્ધ ભાવો, જે મોક્ષમાં પણ સાથે હોય એવા ભાવો, એ જેમ જેમ મળતા જાય એમ મોક્ષ માર્ગ આગળ વધતો જાય. પછી એ મેળવવા માટે સહાયક ટેકા રૂપે અમુક શુભ ભાવનાઓ પણ બનતી હોય છે. તો એ બધી જ શુભ ભાવનાઓ મૈત્રી આદિ 4 ભાવનાઓમાં સમાઈ જાય છે. ખ્યાલ આવે છે? એટલે હવે શુભ ભાવનાઓની પરાકાષ્ઠા આ છઠ્ઠી દ્રષ્ટિમાં છે. એટલે ટોપ લેવલની મૈત્રી અહીંયા આવશે. એટલે કીધું કે આ છઠ્ઠી દ્રષ્ટિ વાળાનું જે મન છે, ચિત્ત છે, એ મૈત્રી વગેરે જે ભાવનાઓ છે, ભાવો છે એનાથી યુક્ત છે. અને કેવું છે કે મૈત્રી વગેરે ભાવનાઓને ફળીભૂત કરવી હોય, સારી રીતે એને નિભાવવી પણ હોય તો પેલાની 12 ભાવનાઓ વધારે ને વધારે દ્રઢ જોશે. અને અહીંયા છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવોને પેલાની 12 ભાવનાઓ અનિત્ય વગેરે જે વૈરાગ્યનું
કારણ છે એ બધી જ ભાવનાઓ એમને આત્મસાત થયેલી છે અને એના કારણે એમનું મન જે છે વિષયમાં ચોંટતું નથી. કેમ કે વિષયોને એ જાણે છે, વિષયોના કે સંસારના સુખના, ભૌતિક સુખના સ્વરૂપને જાણે છે કે સંસારનું ભૌતિક સ્વરૂપ, ભૌતિક સુખ કેવું છે. તો પહેલી વાત તો અનિત્ય છે, બરાબર છે. એટલે ટેમ્પરરી છે, લાંબો સમય ટકતું જ નથી. ઉપરથી અશરણ છે, એનું જે છે ને એટલે શોર્ટ ટાઈમમાં પણ એનું શરણ લેવા યોગ્ય નથી. કેમ? કેમ કે થોડોક ટાઈમ પણ એ સુખ ભલે આપણને લાગતું હોય પણ એ સુખ નથી, પરંતુ સુખનો આભાસ છે, કલ્પના છે, અથવા દુઃખનો નિરોધ છે, ઓરિજિનલ સુખ નથી. અને ઉપરથી એટલું ભયંકર છે કે એના શરણે જઈએ તો એ જવા માત્રથી આત્માને કેટલા અંતરાયો બંધાય, કેટલા પાપો બંધાય, અને એ સુખને માણવા જતા કેટલાય જીવોની હિંસા થવાના કારણે કેટલાય દુઃખ આત્મામાં જે છે ને આગળ જઈને આવે એવા કર્મ એકત્રિત થાય છે. એટલે એમ એક એક ભાવનાઓ, બારે ભાવનાઓ એવી છે કે એક પછી બીજી, બીજી પછી ત્રીજી એ વધારે શું કહેવાય, તો કે વૈરાગ્યને ક્લિયર કરે, દ્રઢ કરે, ઊંડાણ સુધી પહોંચાડે, મજબૂત રાખે, એવી બધી ભાવનાઓ છે. અને બારે ભાવનાઓથી જેનું મન કેવું, તો એકદમ વ્યવસ્થિત તૈયાર થઈ ગયું હોય, એના મનમાં વૈરાગ્ય માટે પૂરેપૂરી જગ્યા હોય, એના વૈરાગ્યમાં જરાય કચાશ ન હોય, અને માટે એને ક્યારેય પણ વિષયો ઉપાદેય ન લાગે, અને વિષયોમાં પ્રવૃત્તિ કરતા પણ એ અચકાય કે જે છે ને એ અટકી જાય, કાં તો કરે તો પણ એમાં એને રસ ન જાગે. છઠ્ઠી દ્રષ્ટિવાળા પણ આવા જ છે કે એમને કોઈ પણ વિષયમાં રસ નથી, અને માટે બીજા જીવ માટે જે ભોગ આપવો પડે એમાં એમને ક્યાંય વાંધો કે કચાશ નહીં આવે ભાવનામાં પણ, કેમ કે સ્વાર્થ ભૌતિક જરાય નથી. અને માટે હવે જેને જરાય સ્વાર્થ ના હોય ને એ બરાબર પરાર્થ કરી શકે, બરાબર કે નહીં? મારે કોઈ માટે કંઈક કાર્ય કરવું હોય, મને એની ચિંતા પણ હોય, પણ પોતાની પણ ચિંતા હોય, તો સામેવાળાનું કાર્ય એ એટલું ઇફેક્ટિવલી ના કરી શકું, બરાબર કે નહીં? સમજાય છે? પોતાની ચિંતા એટલે પોતાની ભૌતિક જી ચિંતાની વાત છે જી કે ભાઈ મને મારા શરીર ઉપર મમત્વ હોય, પછી મારી અનુકૂળતા ઉપર મમત્વ હોય, તો જે છે ને સામેવાળાનું કામ કરતા કરતા થાક લાગે તો એ કામ પછી ઉલ્લાસથી ન કરી શકું. પણ જ્યારે મને મારા શરીર ઉપર મમત્વ નથી, મારી અનુકૂળતા ઉપર જે છે ને પકડ નથી, રાગ નથી, તો સામેવાળાનું કાર્ય થાક્યા વગર હંમેશા પ્રસન્નતા એટલી ને એટલી જ રાખીને અને એકદમ સારી રીતે નિપુણતાથી કરી શકું, બરાબર ને? તો એટલે જ જેનું મન વિષયોમાં જતું જ નથી, સમજાય છે? વિષયો ભોગવે તો પણ એનું મન વિષયમાં નથી જતું, બરોબર છે? એટલે વિષય ભોગવવા છે માટે વિષય નથી ભોગવતા, પરંતુ બીજા કોઈ કારણથી વિષય ભોગવવાનો આવે, જેમ છે ને ભૂખ લાગે તો ખાવાનું આવે, તો ખાવાની વસ્તુમાં ટેસ્ટ તો રહેવાનો છે, અને અનુકૂળ પણ વસ્તુ આવી જાય, પણ એ ટેસ્ટમાં એને રસ નથી, અને માટે ખાવાનું ખાય છે. ખાવાનું પ્રયોજન શું છે? તો કે શરીર ટકે, અથવા તો બીજા કોઈ પણ કારણ હોય. કોઈ જે છે ને પ્રેમથી ખવડાવ્યું અને એનું દિલ નથી તોડવું તો પણ ખાય, પણ એને ખાવાની વસ્તુના ટેસ્ટમાં એને રસ જરાય નથી, કેમ કે એ બધી જ વસ્તુથી, ખાવાના બધા જ પદાર્થોથી, પોતાના શરીરથી પણ એણે જે છે ને પોતાને અનિત્ય વગેરે બધી જ ભાવનાઓથી ભાવિત કરીને રાખ્યું છે. અને બધી જ ભાવનાઓ સત્ય છે, માત્ર એ સત્યને આપણે જાણી લઈએ
તો બુદ્ધિના સ્તર ઉપર કદાચ એક્સેપ્ટ થઈ જાય, પણ એને ઘૂંટવાથી જે છે ને અંદર પણ એ ઉતરી શકે. અને આમને છઠ્ઠી દ્રષ્ટિવાળા, આમ તો સમ્યક દ્રષ્ટિ છે, અને માટે એમને છે ને આ બધું ઉતરેલું છે, અને છઠ્ઠી દ્રષ્ટિવાળા હોવાના કારણે એમને વિષયમાં જરાક પણ જે છે ને મન જતું નથી. એટલે ચિત્ત એમનું જે છે ને જરાય શું કહેવાય કે ડાયવર્ટ થઈ શકે એવી કોઈ સંભાવના નથી. અને માટે શું થશે તો કે મૈત્રી આદિ ભાવનાઓ જે છે ને ખાલી સારી રીતે ભાવી શકશે એટલું નહીં, પરંતુ એના માટે જે કરવાનું આવે, જેમ કોઈ જે છે ને બધા જીવ સાથે મૈત્રી કરવાની છે. પછી કરુણા એ જે દુઃખી જીવો છે એના ઉપર કરવાની છે. એટલે ખાલી કરુણા એટલે શું છે કે જે છે ને એને જોઈ જોઈને રોયા કરે એવું નહીં, પણ એના માટે જે કંઈ પણ ઉપાય થાય એ કરે. બરોબર છે. પછી તો જ સાચી કરુણા કહેવાય, નહીતર તો જે છે ને એ એમાં અંદર જે છે ને પોકલતા આવશે. પછી પ્રમોદ ભાવના પણ જે છે ને એ સારી રીતે કરશે, અને જેના ઉપર પ્રમોદ હશે એની શું કરશે તો કે પૂજા કરશે, સેવા કરશે, ભક્તિ કરશે, વ્યવજ કરશે, બધું કરશે, કેમ કે ગુણનો ખભી છે. અને નહીતર તો જે છે ને પ્રમોદ ભાવના જે છે ને ખાલી લુખ્ખી ગણાય. બરોબર છે. તો એ છે. પછી મધ્યસ્થ ભાવ છે, તો કોઈ જીવો પ્રત્યે દ્વેષ ન કરવો, ભલે કેટલું પણ એને જે છે ને એક તો જે છે ને ગેરલાયક હોય, એટલે એના ઉપર દ્વેષ આવવાની સંભાવના છે, પણ દ્વેષ ન કરે અને એના ઉપર એક ભાવના રાખે કે આ જીવનો જલ્દીથી કાળ પાકી અનુકૂળતા ધર્મ માર્ગ માટે, અધ્યાત્મ માર્ગ માટે જલ્દી સર્જાય તો સારું. તો આ રીતે મધ્યસ્થ ભાવ કેળવીને, એટલે મધ્યસ્થ ભાવ એટલા માટે કારણ કે એમાં એના હિત કે અહિત ક્યાંય પણ આપણે ઇન્વોલ્વ થવાનું નથી. અહિત તો આમે ન કરવાનું, એને હિત કરવા માટે એ વ્યક્તિ હમણાં લાયક નથી. તો ત્યાં પણ જે છે ને એના ઉપર દ્વેષ ન થાય, અને પ્રમોદ રૂપે કોઈ રાગ ન થાય, પણ એક જે છે ને મૈત્રી રૂપે એક હિત ચિંતાની એક કોમન ભાવના. બાકી મૈત્રી એટલે આમ બધાને સમાન જોવું એ રીતે છે. તો આ રીતે બધી જ ભાવનાઓમાં એની જે છે ને પ્રેક્ટિકલી પણ એની લાઈફમાં એ બધી ભાવનાઓને ઇમ્પ્લિમેન્ટ સારી રીતે કરી શકશે, કારણ કે એનું મન વિષયમાં ક્યાંય પણ ડાયવર્ટેડ નથી. બરોબર છે. હવે વિચાર કરો કે જેને પોતાના શરીર, ઇન્દ્રિય વગેરેની જે છે ને મમતા નથી, બરોબર છે, પછી સ્વજનાદિની પણ કોઈની મમતા નથી, એવા વ્યક્તિ જે છે ને જેટલી ન્યુટ્રલિટી સાથે હિતાહિત વિચારીને કામ કરી શકે એવું બીજું કોઈ ન કરી શકે. એટલે એની પર્સનાલિટી પણ કેવી રહેશે તો કે અત્યંત પ્રભાવશાળી. આપણે પહેલા પણ જોઈ ગયા કે લોકો એને જે છે ને ઈચ્છે, કોઈને નારાજ કરે નહીં, બરોબર છે. પછી કોઈ અવળચંડો હોય ને નારાજ થઈ જાય એ વાત જુદી, બાકી પોતે જાણી જોઈને કોઈને પણ નારાજગીનું કારણ ન બને, અને વગર કારણે જે છે ને બોલે પણ નહીં, વગર કારણે વિચારે પણ નહીં, અને વગર કારણે જે છે ને હલનચલન પણ શરીરની ન કરે, અને જ્યારે જ્યારે કરે તો એનાથી સ્વપર માટે સારું એવું હિતરૂપ ફળ આવે, બરોબર છે, એ રીતે કરે. એટલે વિચાર કરો કે એના કારણે જ છે ને એનો પ્રભાવ કેવો પડે, એની પર્સનાલિટી પણ કેવી પડે. અને પાછા કેવા હોય કે ધીર હોય, ગંભીર હોય, અને કહેવાય ને ધીર એટલે ધૈર્યવાન. એટલે જે છે ને એ બીજાના દોષોને પચાવી શકે. પછી રિઝલ્ટ પણ ક્યાંક જલ્દી ન મળતું હોય તો એ હારી ન જાય, મનથી અત્યંત મજબૂત હોય, અને મનની પ્રસન્નતા હંમેશા જાળવી રાખે. પછી સંસારના જેટલા દ્વંદ્વો છે એની અસરથી પણ તે પર હોય છે. દ્વંદ્વો એટલે જે છે ને શું કહેવાય કે સુખ ને દુઃખ સંસારના, બરોબર છે. પછી ગરીબી ને અમીરી, આવા જેટલા પણ સંસારમાં દ્વંદ્વો છે, બરોબર છે, જે છે ને રતિ અને અરતિ, તો આવા જેટલા પણ દ્વંદ્વો છે એનાથી પર હોય છે. એટલે ભૌતિક સુખ આવે તો રતિ ન થાય, ભૌતિક દુઃખ આવે તો અરતિ ન થાય. પછી જે છે ને
એ પૈસા અધિક મળી જાય, સંપત્તિ અધિક મળી જાય તો એમાં એ ફૂલાઈ ન જાય, અને ન મળે તો દિન ન થાય. તો આવા જે કોઈ પણ દ્વંદ્વો છે સંસારમાં, દ્વંદ્વ એટલે સમજાય ને, ઓપોઝિટ થિંગ્સ, બરોબર છે. એમાંથી ઈષ્ટ હોય એના ઉપર આપણને રાગ થાય, અને અનિષ્ટ હોય એના ઉપર દ્વેષ થાય, પણ આ લોકોને એ દ્વંદ્વની કોઈ અસર નથી હોતી, બરોબર છે. હવે આગળ પાછે શું કહે છે કે અભિષ્ટ લાભને પ્રાપ્ત કરનારા હોય છે. એટલે એમને જે ઈષ્ટ છે, બરોબર છે, એ લાભ એમને અવશ્ય મળે છે. પહેલી વાત તો જે છે ને, એમને ઈષ્ટ શું છે? છઠ્ઠી દ્રષ્ટિ વાળાને જે છે ને, શું ઈષ્ટ હોય? હે, છઠ્ઠી દ્રષ્ટિ મોક્ષ. વાળાને શું ઈષ્ટ હોય? હે, લાડુ, પેડા, પાઉંભાજી, સારું ઘર, મકાન, બંગલો, શું ઈષ્ટ હોય? મોક્ષ. સારા સારા કપડા. તો આવું કઈ નથી હોતું. એમના માટે ઈષ્ટ એ જ છે કે સ્વપરનો હિત થાય, એ જ એમને ઈષ્ટ છે, બરોબર છે. અને એના માટે જે કંઈ પણ કરવું પડે એ એમને ઈષ્ટ છે. તો એવું જે કંઈ હશે તો એ અભિષ્ટ, એ લાભ પોતે પ્રાપ્ત કરી રહેશે. એટલે એ ઈચ્છાઓ પણ કેવી કરશે? તો વેલિડ ઈચ્છાઓ જ કરશે, ઇનવેલિડ ઈચ્છા નહીં કરે, અહિતકારી ઈચ્છા નહીં કરે, અને એની ઈચ્છા અવશ્ય ફળે. સમજાય છે? કારણ કે ફળે એવી જ ઈચ્છા કરે છે. અને પાછી ઈચ્છા કરવાના કારણે, એટલે કેવું છે ખબર છે? જેમ છે ને, જેમ સારા ભાવો એટલે સમજાય છે ને, શુભ ભાવો હોય. તો શુભ ભાવો છે એ જેમ પુણ્ય બંધનું કારણ છે ને, શુભ ભાવો, ઉચિત ભાવો, પ્રશસ્ત ભાવો એ જેમ પુણ્ય બંધનું કારણ છે, એમ સારા ભાવો, સારી પ્રવૃત્તિ એ પુણ્યના ઉદયનું પણ કારણ છે. ખ્યાલ આવે છે? કર્મને ઉદયમાં આવવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ બધા નિમિત્ત છે કે નહીં? ખ્યાલ આવે છે? તો એ રીતે દાખલા તરીકે છે ને, આપણા પાસે સ્ટોકમાં પુણ્ય ને પાપ બંને પડ્યા છે. અને હવે પુણ્યને સમજો કે જે છે ને, કોઈ વ્યક્તિ ધંધો કરવા જાય, અને ધંધો કરવા જાય ત્યારે એને ઈચ્છા શું હોય કે મારો ધંધો સારી રીતે ચાલે, પૈસા સારી રીતે મળે. હવે એમાં જે છે ને, એ સામાનમાં ઘાલમેલ કરે, પછી સામેવાળા વ્યક્તિને, ગ્રાહકને છેતરે, બરોબર છે, અને છેતરવાનો એને ભાવ છે. તો આવું બધું કરવાથી શું થાય? સામેવાળાનો ભરોસો જીતી શકે કે ના જીતી શકે? હે, સમજાય છે? ધંધામાં ચીટિંગ કરે, દગાખોરી કરે, કે આવું કંઈ પણ કરે તો એના દ્વારા સામેવાળાનું દિલ, ગ્રાહકનું દિલ જીતી શકે કે ના જીતી શકે? ના જીતે. ના જીતી શકે, બરોબર છે. એટલે એવું બધું કરવાના કારણે એને જે છે ને, પુણ્ય ઉદયમાં આવવું હોય તો પણ કઈ રીતે આવે? સમજાય છે? સંપત્તિ મળવી જોઈએ, પણ સામે જે છે ને, ગ્રાહકનું દિલ ના જીતે તો જે છે ને, જોઈએ એવું પુણ્ય ઉદયમાં નહીં આવે. તમે જ જોજો, જીવનમાં આપણે જેટલું સારું વર્તન કરીએ, બીજા માટે સારું વિચારીએ, એના માટે સારું કરીએ, સારા ભાવો રાખીએ, બરોબર છે, કેમ કે સારા ભાવો પણ જે છે ને, મોઢા ઉપર દેખાઈ આવે, પ્રવૃત્તિમાં પણ દેખાઈ આવે. તો જે વ્યક્તિ બધું સારું સારું કરતો હોય, એની જે છે ને દુનિયામાં છાપ કેવી પડે?
હે સારી પડે ને, લોકો એનો ભરોસો કરે, એને અનુકૂળ રહે, બધું થાય કે ના થાય? જી સમજાય છે? પછી એ ભરોસો વધતો વધતો શું થાય તો કે જે છે ને કોઈને, જ્યારે કોઈ પાસે જે છે ને પછી સામેવાળા ઉપર સામેવાળાને પૂરો ભરોસો હોય અને જે છે ને કોઈ પાસે 1 કરોડ રૂપિયા ઉધાર જોતા હોય તો સામેવાળો ઇઝીલી આપી શકે, બરોબર ને? સામેવાળા આગળ હોય તો ઇઝીલી આપી શકે. કેમ આપી શકે? કેમ કે એને ભરોસો જીત્યો છે. તો એ જ છે કે સારા ભાવો, સારી પ્રવૃત્તિ કરો તો પુણ્ય બંધાય એટલું જ નહીં, પરંતુ જૂનું સ્ટોકમાં પુણ્ય હોય એ ઉદયમાં આવે, બરોબર છે? અને પાપ ઉદયમાં આવતું અટકે. એ જ રીતે ખરાબ ભાવ, ખરાબ પ્રવૃત્તિ કરો તો એનાથી પાપ ઉદયમાં આવે, બરોબર છે? હંમેશા આવે એવું જરૂરી નથી. ઘણીવાર પાપ કે પુણ્યનો ઉદય જે છે ને કેવો હોય તો કે સ્ટ્રોંગ હોય. સમજાય છે? મજબૂત પાપ કે પુણ્યનો ઉદય હોય તો ઘણીવાર એવું થાય કે સારું કરીએ બધા સાથે તો પણ જે છે ને શું થાય તો કે દુઃખનો ઉદય થાય, દુઃખવાળી કન્ડિશન્સ જે છે ને એ આવે. તો ત્યારે પાપ મજબૂત હોય તો, બાકી જનરલી એવું જ થાય કે સારા ભાવો કરો, સારી પ્રવૃત્તિ કરો, અને સારી પ્રવૃત્તિ આમે સારા ભાવ માટે જે છે ને સપોર્ટિવ છે. તો એનાથી બીજા માટે સારા ભાવ રાખો, પોતા માટે સારા ભાવ રાખો, બરોબર છે? સ્વાર્થના ભાવ નહીં, એટલે ભૌતિક સ્વાર્થના ભાવ નહીં. અને બીજા માટે તો જે છે ને ભૌતિક અને આધ્યાત્મિક કે આત્મિક, બરોબર છે, એવી જે છે ને એના સારાપણાની ભાવના કરો તો એનાથી જે છે ને સારું સારું બધું ઉદયમાં આવે. આ બહુ એક છે ને કહેવાય ને કે ટચિંગ માર્મિક પોઈન્ટ છે. જીવનમાં આપણને સમજાય તો આનાથી જે છે ને ઘણો લાભ થાય, કેમ કે પુણ્ય ઉદયમાં પણ આવે, નવ પુણ્ય બંધાય પણ ખરા. ખ્યાલ આવે છે? એટલે જી જોતું હોય એ એને મળે. કેમ મળે? છઠ્ઠી દ્રષ્ટિવાળાને તો કે જે ઈચ્છા કરી એનું પુણ્ય જે છે ને એ ઉદયમાં આવે. પછી બધા માટે કમ્પલસરી નથી, પણ મોટે ભાગે આ બને, બરોબર છે? પછી કોઈક મજબૂત પાપનો ઉદય હોય તો વાત જુદી છે. સમજાય છે વાત? હવે આગળ એ કહે છે કે અત્યંત લોકપ્રિય હોય, કે વ્યક્તિત્વ પ્રભાવશાળી છે, બધાનું સારું વિચારે છે, બધાનું સારું કરે છે, અને કરવામાં પણ પાછું નિપુણ છે. એટલે સારામાં સારું રિઝલ્ટ આવે એ રીતે કરે એટલે બધાને ગમે. કોક આપણને અનુકૂળ વર્તે તો ગમે ને. તો એ રીતે બધા માટે જ્યારે અનુકૂળ વર્તન હોય તો લોકમાં પ્રિય હોય, એમાં કોઈ નવાઈ નથી, બરાબર છે? વિચાર કરો કે અપુનર્બંધક કે એની પેલા જે છે ને ચરમાવર્ત આદિમાં પણ જ્યારે માર્ગાનુસારિતા હોય છે, માર્ગાનુસારીના ગુણમાં જ છે ને લોકપ્રિયતા લખી છે, કેમ કે વ્યક્તિ ઔચિત્યનું પાલન કરે છે. હવે અહીંયા ઔચિત્યની, લોકો સાથે વર્તનની, હિતવાળા વર્તનની પરાકાષ્ઠા છે. તો એના માટે, એના કારણે એ વ્યક્તિ કેટલો લોકપ્રિય થાય વિચાર કરો, બરોબર છે? એટલે આ યોગની જે છે ને એ મધ્યમ ભૂમિકા છે, બરોબર છે? હવે આગળની જે છે ને ભૂમિકા એનાથી આગળની આવશે, બરોબર છે? કેમ કે હવે તો જે છે ને પ્રશસ્ત કશાય પણ આગળ જઈને છોડવાના આવશે, પણ આ મધ્યમ ભૂમિકાની જે છે ને વાત અહીંયા છે. એટલે પતંજલિ ઋષિના જે શ્લોકો છે એમાં જે છે ને 3 શ્લોકની અહીંયા વાત કરી છે, તો એક શ્લોક લગભગ સમ્યક દ્રષ્ટિથી રિલેટેડ હશે, એ આગળ લગભગ આવી ગયો, મને યાદ નથી હમણાં. બીજો શ્લોક છે આ છઠ્ઠી દ્રષ્ટિથી રિલેટેડ છે, જેમાં જે છે ને
એટલે શું છે કે માન્યતાની શુદ્ધિ પહેલા થઈ ગઈ, અને હવે જે છે ને શું કહેવાય, માન્યતાની શુદ્ધિ થાય એટલે લક્ષ્ય શુદ્ધિ વગેરે બધું આવી જાય. પછી આ બીજી જે છે ને આગળ વધ્યો, એટલે બીજા શ્લોકમાં જે બતાવ્યું બીજી ભૂમિકા યોગની, જેને મધ્યમ ભૂમિકા કહેવાય, તો એની અંદર આ કાંતા દ્રષ્ટિના બધા ચિહ્નો દેખાય. એટલે આ યોગી કેવા છે બીજા, તો કે જે છે ને શુભ ભાવથી વાસિત છે. અને આગળ આવશે કે હવે શુભ ભાવની કે પ્રશસ્ત ભાવોની કે પ્રશસ્ત કશાયની પણ જરૂર નથી. એટલે શુદ્ધ ભાવોનું જે છે ને એની અંદર પ્રગટીકરણ થશે. એટલે એ ત્રીજી ભૂમિકા ઉત્કૃષ્ટ ભૂમિકામાં આવશે. આ મધ્યમ ભૂમિકા છે, બરોબર છે. હવે આ બધી જે વાત કરી ને એનો થોડોક વિસ્તાર આપણે જોવાનો છે. તો સૌથી પહેલા કીધું કે મૈત્રી ભાવોથી એમનું ચિત્ત યુક્ત હોય છે, બરોબર છે. એટલે કેવું છે કે જેટલા પણ સારા ભાવો છે, શુભ ભાવો છે, જે પુણ્ય બંધાવે છે, એ બધા જે છે ને એ પ્રશસ્ત કષાયો રૂપ છે, અથવા તો પ્રશસ્ત કષાયોમાંથી પેદા થાય છે. અને બધા જ પ્રશસ્ત કષાયોનું મૂળ હોય તો મૈત્રી આદિ ભાવો છે, બરોબર છે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યો કે જેમ છે ને મોહનીયની 28 પ્રકૃતિઓ છે, તો એ બધી જ છે એ ક્રોધ આદિ 4 કષાયમાં સમાઈ જાય, બરોબર છે. સમજાય છે? અને એ ક્રોધ આદિ 4 કષાયો રાગ દ્વેષમાં સમાઈ જાય. તો એ રીતે તાત્વિક ધર્મનું મૂળ છે જે છે ને મૈત્રી આદિ 4 ભાવના છે. પાછી મૈત્રી આદિ 4 ભાવનાને પણ તાત્વિક બનાવનાર કોણ છે, તો કે વૈરાગ્ય ને જે છે ને એ જન્માવે એવી જે છે ને અનિત્ય વગેરે 12 ભાવના. ખ્યાલ આવે છે? તાત્વિક ધર્મનો જે છે ને પ્રારંભ કે શરૂઆત એ પહેલા ગુણસ્થાનકમાં અપુનર્બંધક અવસ્થાથી થાય છે, કેમ કે ત્યારથી મોક્ષ માર્ગની શરૂઆત છે, બરોબર છે. અને ત્યારથી જ મૈત્રી આદિ ભાવનાઓની પણ શરૂઆત છે, એટલે સાચી તાત્વિક. એની પહેલા મૈત્રી આદિ ભાવનાઓ હોય તો તાત્વિક નહીં ગણાય, અતાત્વિક ગણાશે, બરોબર છે. ત્યાં પણ પુણ્ય બંધાવશે, પણ આ પુણ્ય જે છે ને અહીંયા કેવું છે, તો કે પુણ્યાનુબંધી પુણ્યની શરૂઆત થાય છે. હવે આ મૈત્રી આદિ એની શરૂઆત અપુનર્બંધકથી થઈ, અને પછી વધતી 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 આ છઠ્ઠી દ્રષ્ટિમાં મૈત્રી ભાવના એ પરાકાષ્ઠા એ ટોપ લેવલ પર પહોંચી છે. એની પહેલા મૈત્રીની સાથે અમૈત્રી પણ રહેતી હતી, કારણ કે સ્વાર્થ હતું, ભૌતિક સ્વાર્થ હતું. અને જેમ જેમ ભૌતિક સ્વાર્થ ઘટે એટલે મૈત્રી ભાવના જે છે ને ડિસ્ટર્બ કરનાર ફેક્ટર હટી જાય. એટલે મૈત્રી ભાવ વધારે વધારે એ દ્રઢ થાય, મજબૂત થાય, શુદ્ધ થાય, બરોબર છે. એટલે અહીંયા છઠ્ઠી દ્રષ્ટિમાં અમૈત્રીનું નામો નિશાન નથી, એકલી મૈત્રી ભાવના છે. કેમ કે કેવું છે, સ્વાર્થ હશે ત્યાં અપ્રશસ્ત કષાય જન્મશે, અને અપ્રશસ્ત કષાય હશે તો એ મૈત્રીને જે છે ડિસ્ટર્બ કરશે, અમૈત્રી લાવશે, કારણ કે પોતાનો વિચાર પહેલા કરાવશે, બરોબર છે. પોતાનો ભૌતિક વિચારની વાત છે, એટલે એટલા અંશે એમના અપ્રશસ્ત કષાય ગણાશે. હવે અપ્રશસ્ત કષાય જેટલા અંશે નષ્ટ થાય એટલી અમૈત્રી નષ્ટ થાય, અને મૈત્રી જે છે ને એ પુષ્ટ થાય, દ્રઢ થાય, વિકસે. હવે આ છઠ્ઠી દ્રષ્ટિમાં તો અપ્રશસ્ત કષાય જરાય નથી, માટે અમૈત્રી પણ જરાય નથી, અને મૈત્રી ભાવ જ છે, બરોબર છે. હજી આગળ જે છે ને એક્સપ્લેન કરતા કહે છે કે જેમ રાગ છે એ બધા જ કષાયોનું મૂળ છે, કેમ કે રાગ હોય તો દ્વેષ આવે, અને રાગ દ્વેષ છે તો ક્રોધ માન માયા લોભ જે છે ને અલગ અલગ કોમ્બિનેશનથી બને છે. અને જે છે ને બધા નો કષાયો પણ છે, તો એનો મૂળ તો જે છે ને જન્મસ્થાન તો રાગ દ્વેષ જ છે. પછી એનું સ્વરૂપ જે છે એ થોડુંક જુદું આવશે, પણ એના વગર એ ટકી શકતા નથી. એટલે બધા જ કષાય કે નો કષાય પણ એનું મૂળ કોઈ હોય તો રાગ દ્વેષ છે,
અને રાગદ્વેષમાં પણ જો કોઈ મેન છે જેમાંથી જે છે ને બધું જન્મે છે તો એ રાગ છે. એટલે દ્વેષ પણ રાગમાંથી જ જન્મે છે, રાગના કારણે. બરોબર છે. દ્વેષનું સ્વરૂપ જુદું છે. જેમ શું કહેવાય કે નો કષાયનું સ્વરૂપ જે છે ને કષાય કરતા જુદું છે, પણ છતાં પણ જે છે ને એનો જન્મ તો કષાયના કારણે છે. બરોબર છે. તો એ રીતે દ્વેષનું સ્વરૂપ રાગ કરતા જુદું છે, પણ રાગ વગર એ જન્મી નહીં શકે. બરોબર છે. તો એ જ રીતે જેટલી પણ સારી ભાવનાઓ છે, બરોબર છે, કેમ કે છે ને કેવું છે, જીવનમાં કરવાનું આવે ત્યારે મૈત્રી ભાવના સીધી કામ નહીં આવે. પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ, આ ત્રણ ભાવનાઓથી જે છે ને પ્રેક્ટિકલ જીવો સાથે વર્તન કરવાનું અને એની સાથે ઉચિત ભાવનાઓ કરવાનું આવે. પણ એ પ્રમોદ વગેરે ભાવનાઓ પેદા થાય છે કેમાંથી? તો કે મૈત્રીમાંથી. કેમ કે મૈત્રી નહીં હોય તો એના વગર જે છે ને બાકીની ભાવનાઓ જન્મી જ નહીં શકે. જીવને જીવ તરીકે જોતા ના આવડે, જીવની સત્તાને જોતા ના આવડે, બરોબર છે, તો જીવની સમાનતા કઈ રીતે થાય? અને બધા જીવને સમાન તરીકે જોતા ના આવડે તો પછી એમાં આપસમાં ભેદ કરતા કઈ રીતે આવડે? સમજાય છે? જે મનુષ્યમાં ભેદ કરવા હોય કે આ છે ને એ મેલ છે, આ ફિમેલ છે, પછી આ નાનો છે, આ મોટો છે, આ કાળો છે, આ ગોરો છે, આ દેશનો છે, આ દેશનો છે, એ બધું જ વિભાજીકરણ કરવું હોય પણ સૌથી પહેલા તો જે છે ને આ વિભાજીકરણ કોનું છે? તો કે મનુષ્યનું છે. તો મનુષ્યને સૌથી પહેલા જે છે ને ડિફાઈન કરવા પડે કે નહીં? સમજાય છે? પહેલા બધા મનુષ્યને એક કરો અને એમાંથી જ પછી વિભાગીકરણ કરાય ને. સમજાય છે? જી મનુષ્યનું વિભાગીકરણ કરવું હોય તો પહેલા બધા મનુષ્યને એક કરવા પડે કે નહીં? બરાબર. પછી જ વિભાગીકરણ થાય ને. જેમ છે ને હવે ઘેટા બકરાને બધાને ભેગા કરો મનુષ્યની સાથે ને પછી મનુષ્યનું વિભાગીકરણ થઈ શકે? થાય? તો કે ના થાય. સમજાય છે? ઘેટા બકરાને અને મનુષ્યને બધાને ભેગા કરો અને પછી છે ને વિભાગીકરણ મનુષ્યનું કરો તો એ ના થાય. કેમ કે એ રીતે કરવા જાઓ તો ઘેટા બકરાને જે છે ને ક્યાં મૂકવા એ સવાલ આવે. એટલે પહેલા તો જે છે ને કોને એક કરવા પડે? મનુષ્યને બધાને એક કરવા પડે ને પછી મનુષ્યનું વિભાજીકરણ થાય. એ રીતે એ છે ને તિર્યંચોનું પણ વિભાજીકરણ કરવું હોય તો સૌથી પહેલા બધા તિર્યંચોને ભેગા કરવા. એ રીતે બધા જ જીવોને ભેગા કરવા પડે. બરોબર છે? તો જે ભાવનાથી બધા જીવ ભેગા થાય એટલે એક થાય. બરોબર છે? પછી એમાં વિભાજીકરણ થાય કે ભાઈ જે છે ને આ પ્રમોદનો વિષય છે, આ જીવો બધા જે છે ને એ કારુણ્યના વિષય છે, કરુણાના વિષય છે, અને આ બધા જીવો જે છે એ મધ્યસ્થતાના વિષય છે. પણ એની પહેલા મૈત્રી ભાવના તો લાવવી પડશે. એટલે મૈત્રી વગર જીવોનું જે છે ને એ વિભાજીકરણ કરીને જે શુભ ભાવનાઓ બધા માટે ઉચિત ભાવવાની છે એ મૈત્રી વગર નહીં ભાવી શકાય. બરોબર છે? એટલે જગતના જેટલા પણ જીવો છે એ બધા પ્રત્યે મૈત્રી ભાવ કરવાનો છે. બરોબર છે? એમાંથી જે ગુણિયલ હોય એના પ્રત્યે ગુણિયલ છે, સુખી છે, એમના પ્રત્યે પ્રમોદ ભાવના કરવાની છે. નિર્ગુણી છે, દુઃખી છે, એના પ્રત્યે કરુણા ભાવ કરવાનો છે. અને કરુણા માટે પણ જે યોગ્ય નથી, બરોબર છે, એવા જીવો માટે શું કરવાની છે? તો કે મધ્યસ્થ ભાવના કરવાની છે, ઉપેક્ષા વાળી ભાવના કરવાની છે. ઉપેક્ષા દ્વેષ વાળી ના હોવી જોઈએ. બરોબર છે? એટલે અયોગ્ય જીવો છે એ તો કરુણા માટે પણ લાયક નથી, એમની ઉપેક્ષા કરવાની છે. બરોબર છે? પણ હવે તમે વિચાર કરો, મૈત્રી ભાવના પેલા ના હોય અને ઉપેક્ષા કરવા જાઓ તો દ્વેષ આવી જશે. કેમ કે સંસ્કાર જ અનાદિથી એવા છે. સમજાય છે? એ જીવ સાથે સમાનતા ન સાધી હોય
એ જીવની સત્તા આપણને ન દેખાતી હોય, એ જીવમાં જ્ઞાન દર્શન આદિ છે ન દેખાતા હોય, જીવને જીવ તરીકે, આત્માને આત્મા તરીકે મારા જેવો જ છે એ રીતે જોવા માટેની દ્રષ્ટિ ન હોય, તો સીધી ઉપેક્ષા કરવા જતા એના પ્રત્યે દ્વેષ થઈ જશે. મૈત્રી પછી ઉપેક્ષા કરશો તો દ્વેષ નહીં થાય. સમજાશે? એટલે સૌથી પહેલા મૈત્રી ભાવ લાવવો પડશે. એટલે જેટલા પણ શુભ ભાવો છે એના મૂળની અંદર મૈત્રી છે. બરોબર છે? મૈત્રી પોતે છે પ્રશસ્ત કશાય, અને જ્યાં સુધી મૈત્રી છે ત્યાં સુધી જ પ્રશસ્ત કશાય રહેશે. બરોબર છે? એટલે સાચો મૈત્રી ભાવ કરવો હોય તો પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વેષ, પ્રશસ્ત ઈર્ષ્યા વગેરે બધા કરવાના આવશે. એટલે પ્રશસ્ત જેટલા પણ કશાયો છે, બરોબર છે, એ બધાનું મૂળ કોઈ હોય તો મૈત્રી ભાવના છે. અને એ હશે તો જ વિવેકપૂર્વક ધર્મ કરી શકશે. જો સંસારમાં પણ આપણે મૈત્રી કરીએ છીએ, પણ ત્યાં જે છે ને શું થાય છે ખબર છે? તો કે મૈત્રીમાં એક લિમિટ આવે છે. જેમ આપણે ઘરના લોકોનું સારું ઈચ્છીએ અને બધાને જીવવાનો, પ્રેમથી હળીભળીને રહેવાનો ને જે છે ને વિચાર કરીએ, તો એક પરિવારને યુનિટ તરીકે જોઈએ, તો ત્યાં પણ જે છે ને મૈત્રી છે, પણ કેટલી છે? તો કે પરિવાર પૂરતી છે. બરોબર છે? જેને એ પણ નથી એ તો વધારે સ્વાર્થી ગણાય, પણ પરિવાર પૂરતી મૈત્રી છે, અને પરિવારથી જે અન્ય છે એના પ્રત્યે જુદાપણાનો ભાવ છે. એટલે બધા મનુષ્ય ભેગા ના થયા, એટલે બધા જીવો ભેગા ના થયા, પરંતુ અમુક જ ભેગા થયા. એમાં પણ અમનુષ્ય, મનુષ્યમાં પણ અમુક પાછા ખાલી ફેમિલી મેમ્બર્સ. પછી જે છે ને શું કહેવાય કે આખા ખાનદાનની ચિંતા કરી, એની મૈત્રી હજી જરાક વધારે ગણાય. પછી જે સમાજની ચિંતા કરે અથવા તો આખી લોકેલિટીની ચિંતા કરે, તો એની મૈત્રી હજી વધારે ગણાય. પછી શું કહેવાય કે આખા જે છે ને રાષ્ટ્રની કે દેશની ચિંતા કરે કે રાજ્યની ચિંતા કરે, એની મૈત્રી હજી વધારે ગણાય. પણ આ બધામાં એ પાછે જે છે ને આવશે કોણ? તો કે અમુક મનુષ્યો, બધા મનુષ્યો પણ નહીં આવે. બરાબર છે? એમ કરતા કરતા પાછી શું થાય છે કે દેશની, રાષ્ટ્રની ચિંતા કરશો એમાં ખાલી મનુષ્ય આવશે, મનુષ્ય સિવાયના છૂટી જશે. અને પાછે એ દેશ સિવાયના જેટલા છે એ પણ જે છે ને છૂટી જશે. અને એની જે છે ને ઉપેક્ષા છે, અને ઉપેક્ષા પણ કેવી છે કે હિત ચિંતા સાથે નથી. એટલે શું થશે કે પુણ્ય બંધાશે આટલી મૈત્રીના કારણે, પણ સાથે જે છે ને પાપ એનાથી વધારે બંધાશે. સમજાય છે? અને જ્યારે લિમિટલેસ બની જાય મૈત્રી, બધા જીવો પ્રત્યેની વાત આવે મૈત્રીની, તો એ મૈત્રી ધર્મ બનશે. ત્યાં સુધી ધર્મ નહીં બને. સમજાય છે? હું શું કહું છું સમજાય છે? બાકી બધી જ ભાવનાઓ, જો ખાલી ફેમિલી, એક ફેમિલીની પણ વાત કરીએ ને, તો ફેમિલીના બધા મેમ્બરને જે છે ને પહેલા તો ઇક્વલ દ્રષ્ટિએ જોઈએ કે આપણે જે છે જેમ છે એમ આપણે એક ફેમિલીના મેમ્બર છે, એ રીતે જુએ, તો એ મૈત્રી આવશે. પછી મૈત્રીમાંથી જ જે છે ને જે સમજુ હશે, તો એને ખબર હશે કે જે છે મારો આટલો વિકાસ થયો છે, તો મારા દીકરાનો કે મારી પત્નીનો કે એક ફેમિલી મેમ્બરનો પણ વિકાસ મારે કરવો છે. ઓછા વિકાસ કરેલા છે, તેનો વિકાસ મારે કરવો છે. તો એના ઉપર એને વાત્સલ્ય, કરુણા આવશે કે નહીં આવે? સમજાય છે? જો ફેમિલી બોન્ડિંગથી જોડાયેલા છે એટલે પ્રેમ છે, બરોબર છે, એટલે મૈત્રી છે. હવે એના ઉપર ચિંતા છે, તો એ કરુણા આવશે, અને એના માટે જે સ્ટેપ લેવા પડે લેશે. બરોબર છે? સારા સ્ટેપ લેશે. પછી ભાઈ પોતે વ્યક્તિ છે, હવે એના પપ્પા છે, એના કરતા વધારે સમજુ છે, વર્ષોનો એક્સપિરિયન્સ છે, અને માટે એને એમ થાય, અને જે છે ને સમાજમાં પણ એ સારી ઓળખાણ છે, અને જે છે ને સારું સ્ટેટસ છે, તો એને એમ થાય કે મારા કરતા અધિક જે છે ને એમણે મેળવ્યું છે, તો મારે પણ એમનાથી જે છે ને
સમજી સમજીને મેળવવું જોઈએ. તો એની જે છે ને શું કરશે, જે છે ને ભક્તિ કરશે, અને એમના પ્રત્યે એમને એ ઊંચાનો ભાવ છે, તો ત્યાં પ્રમોદ રહેશે. સમજાય છે કે નહીં? અને ઘરના જ અમુક મેમ્બર એવા હોય કે એને આગળ લાવવાની ઈચ્છા હોય, પણ જે છે ને ઘણી મહેનત કરે ને છતાંય આગળ ના આવે. તો ખાલી એની બેસિક નેસેસિટી એ સચવાય એ રીતે કરે, પણ એના ઉપર જે છે ને એ પ્રમોદ, જેમ અધિક ગુણી પપ્પા વગેરે ઉપર હતો એવો પ્રમોદ પણ નહીં આવે. અને એને જે છે ને એક ફેમિલી મેમ્બર તરીકે રાખે છે, એટલે એના ઉપર દ્વેષ પણ નહીં આવે. બરોબર છે? કદાચ દ્વેષવાળો વ્યવહાર કરવો પડે, દ્વેષવાળો વ્યવહાર કરવો પડે એટલે શું કે એને જે છે ને એ બહુ વધારે આડો ચાલે તો એને કદાચ ફટકારવો પડે, ધમકાવવો પડે. ઘણી વાર તો જે છે ને ફેમિલીથી બારે એને કાઢી નાખવો પડે. એટલે ભલે ઘરમાં ના રહે, બારે રહે, પણ એની પાછું કનેક્ટેડ હોય. એટલે એની એક ચિંતા છે હિતની, પણ હવે હિત હમણાં થઈ શકે એમ નથી, તો શું કરે? એટલે ત્યાં મધ્યસ્થ ભાવ આવશે. પણ જે છે ને એ તો એક નાનો યુનિટ છે, તો એ ખાલી એક સામાજિક યુનિટ ગણાશે. પણ જ્યારે એ બધા જીવો કવર થશે મૈત્રીમાં, તો એ મૈત્રી ખરી મૈત્રી ગણાશે, અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થશે. સમજાય છે? યસ. બરોબર છે? એટલે આપણે જો કેવું છે, હમણાં આપણી મૈત્રી જે છે ને કેટલા લેવલની છે આપણે પોતે તપાસ કરવાની. હે આપણે ચિંતા પોતાના લોકોની વધારે થાય કે બીજાની વધારે થાય કે બધાની સમાન થાય? શું કહું છું, સમજાય છે? જી. ઘરના લોકો એની ચિંતા વધારે થાય અને બીજા લોકોની ઓછી થાય કે બધાની સરખી થાય? ફર્સ્ટ ઓપ્શન. બરોબર ને? તો એનો મતલબ શું છે? મૈત્રીમાં 50 છે. બરોબર છે? હવે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા છે, એમને આવું નહીં હોય. સમજાય છે? એટલે હવે એક પણ અપ્રશસ્ત કશાય હોય તો એ પૂરી મૈત્રી નહીં ગણાય, મૈત્રીમાં કચાશ આવશે. એટલે મૈત્રીને તોડનાર શું છે? તો કે મમત્વ છે, અપ્રશસ્ત કશાય છે. બરોબર છે? ટૂંકમાં કહીએ તો સ્વાર્થ છે. કેમ કે હું અને મારું જે ભૌતિક ક્ષેત્રમાં આપણે ગોઠવી રાખ્યું છે, બરોબર છે, પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, તો એમાંથી જે છે ને મન જેટલું બહાર નીકળે એટલી આપણી મૈત્રી ભાવના વધારે જે છે ને શ્રેષ્ઠ ગણાય. અને માટે તીર્થંકરો જે છે ને એ તીર્થંકર નામ કર્મ બાંધીને નિકાચિત કરી શકે એનું કારણ શું? કે આ લેવલની શ્રેષ્ઠ મૈત્રી હતી માટે. સમજાય છે? શ્રેષ્ઠ પુણ્ય, જો પુણ્ય બંધાય કેના કારણે? શુભ ભાવથી. અને બધા જ શુભ ભાવોનું મૂળ શું છે? તો કે મૈત્રી. અને ઉત્કૃષ્ટ મૈત્રીથી ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય. અને ઉત્કૃષ્ટ મૈત્રી ભાવ તીર્થંકરોએ જ્યારે કર્યો હોય ત્યારે કોઈ જીવ બાકી ન હોય, એટલું જ નહીં પરંતુ પોતાના સ્વાર્થને પૂરેપૂરો ડામી દીધો હોય, ત્યારે જ થાય ને. એટલે મૈત્રીમાં એમને કચાશ નથી. ખ્યાલ આવે છે? અને પછી પણ તીર્થંકરો આ ધારાને જે છે મેન્ટેન રાખે છે. આગળ પણ એમને તીર્થંકર નામ કર્મ જે છે ને એનો બંધ પણ ચાલુ છે, અને થોડાક ટાઈમમાં તો જે છે ને ઉદય પણ આવી જાય છે.
અને પેલા કેવલ જ્ઞાન પામે ત્યારે જે છે ને ઉત્કૃષ્ટ ઉદય હોય, એટલે કે જેને કહેવાય ને કે એ ખરો ઉદય છે, અને એની પેલા જે છે એ મંદ ઉદય છે, જેને પ્રદેશોદય પણ કહી શકાય. બરોબર છે. હવે આગળની વાત કે પાંચમી દ્રષ્ટિમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના કષાય હતા. જો મૈત્રી પૂરેપૂરી ઉપાદેય છે પાંચમી દ્રષ્ટિમાં, પણ છતાં પણ મૈત્રી કરી શકતો નથી. કેમ? કેમ કે હજી ભાવો સ્વાર્થના છે. બરોબર છે. સ્વાર્થને ઓળખી બરોબર ગયો છે. સ્વાર્થ જરાય જે છે ને ઉપાદેય નથી, એ જાણે પણ છે, પણ હમણાં છોડી નથી શકતો, અને માટે એનામાં અપ્રશસ્ત કષાય રહેવા, અને માટે એમની મૈત્રી ભાવનામાં પણ કચાશ રહેવાની. બરોબર છે. એટલે શું થશે? તો કે પાંચમી દ્રષ્ટિવાળા એટલે કે સમકીતી છે, જેને અપ્રશસ્ત કષાયો છે, પછી એ જે છે ને વિરતિધર પણ હોઈ શકે અને ગૃહસ્થ પણ હોઈ શકે. એમાં પણ દેશ વિરતિધર હોઈ શકે અથવા તો માત્ર સમકીતી હોઈ શકે. તો એ દ્રષ્ટિવાળો જીવ કદાચ ધર્મ માટે યુદ્ધ કરે, પાંચમી દ્રષ્ટિવાળો જો ધર્મ માટે યુદ્ધ કરે, બરોબર છે, તો પણ એના યુદ્ધમાં એકલો ધર્મ ભાવ જ હોય એવું જરૂરી નથી. બરોબર છે. અમુક જે છે ને સ્વાર્થ પણ સાથે હોઈ શકે. જેમ તમને કહું કે ઘણા લોકો, આ તો જે છે ને પાંચમી દ્રષ્ટિની વાત નથી, જનરલ જે છે ને વાત કરું છું, કે કેવા હોય કે ઉદારતાના કારણે, અને સાચી ઉદારતા હોય એના કારણે જે છે ને સંઘમાં અમુક અનુષ્ઠાન આદિની અંદર પૈસો લખાવે. બરોબર છે. અને પૈસો લખાવ્યા પછી એની નામના થાય તો ખુશ થાય. હવે નામના થઈ અને ખુશ થયો, એનો મતલબ શું થયો? કે નામનાની ઈચ્છા પડી હતી, તો એટલા અંશે એનો એ નામ થવાનો જે ભાવ છે, બરોબર છે, અને એ નામના પણ જે છે ને પોતાની જે અપ્રશસ્ત કષાય રૂપ જે છે ને માન કષાય, એના કારણે છે. એનો એ જે છે ને એને ખપ છે નામના, અને થાય તો રાજી થાય. તો એની ઉદારતા નથી એવું નથી. ઉદારતાને કારણે એને પુણ્ય બંધાય, અને નામનાની ઈચ્છાના કારણે એને પાપ બંધાય. બરાબર છે. એટલે ત્યાં પ્રશસ્ત કષાય પણ છે અને અપ્રશસ્ત કષાય પણ છે. તો આ રીતે સમકીતીમાં પણ બંને ભાવો હોઈ શકે છે. બરોબર છે. કેમ કે ધર્મક્ષેત્રમાં દાન આપવું એ ધર્મક્રિયા જ છે. બરોબર છે. પણ સાથે આવા કોઈ બી ભાવ ભળેલા હોય તો એવું બની શકે છે. બરોબર છે. એટલે ઘણી જગ્યાએ શું હોય કે ધાર્મિક વસ્તુ હોય, પણ સાથે અમુક જાતનો અંગત સ્વાર્થ પણ સાથે ભળેલો હોય. બરોબર છે. એટલે એકલા પ્રશસ્ત કષાય હોય એવું જરૂરી નથી. અપ્રશસ્ત કષાય પણ હોઈ શકે છે. હા, એટલું જ, એમના વિવેકમાં ખામી નથી. વિવેક પૂરેપૂરો છે. બરોબર છે. એને પોતાને પણ ખબર છે કે આ કષાય જે થયું છે એ પણ સારો નથી, પણ જે છે ને થઈ ગયું છે. અહીંયા એક્ઝામ્પલ આપે છે કે રામચંદ્રજીએ સીતા માટે યુદ્ધ કર્યું. બરોબર છે. તો એ નીતિશાસ્ત્રની અપેક્ષાએ જોઈએ તો ધર્મયુદ્ધ હતું. એમ કે સીતાના શીલના રક્ષણની વાત હતી. બરોબર છે. અને શીલનું રક્ષણ કરે એમની ફરજ છે. બરોબર છે. અને જગતમાં પણ શીલનું રક્ષણ થવું જોઈએ એવો આદર્શ જે છે ને એમણે દેખાડ્યો અને દેખાડવો હતો. બરોબર છે. પણ સાથે સાથે સીતા ઉપર એને કામરાગ અને સ્નેહરાગ બંને પણ છે. બરોબર છે. એટલે અંગત સ્વાર્થ પણ હતો. તેના કારણે શું થાય કે યુદ્ધના કારણે પણ જે છે ને એમને પુણ્ય બંધાય છે, અને સાથે સીતા પ્રત્યેનો જે રાગ છે એમને મમત્વ, તો એના કારણે પાપ બંધ પણ થાય છે. બરોબર છે. અને સમકીતી છે એટલે અનુબંધ જે છે એ પુણ્યનો પડશે. પણ બંધની દ્રષ્ટિએ બંને બંધાય છે. પાપ પણ બંધાય છે અને પુણ્ય પણ બંધાય છે. બરોબર છે. એ રીતે જે છે ને પાંડવોની વાત કરીએ, પાંડવોને કૌરવોનું જે મહાભારત થયું, યુદ્ધ થયું, તો હવે પાંડવોના પક્ષમાં ન્યાય, નીતિ, સદાચાર વગેરે બધું છે.
છતાં પણ જે છે ને યુદ્ધ ત્યારે ધર્મયુદ્ધ નથી, પેલી વાત તો, કેમ કે ત્યાં રાજ્યનો લોભ રહેલો છે, બરોબર છે. એટલે એ યુદ્ધ પણ જે છે ને ધર્મયુદ્ધ તો છે જ નહીં, કેમ કે પોતાના સ્વાર્થ માટે જ લડ્યા છે, પોતાને રાજ્ય જોઈએ છે માટે, બરોબર છે. તો ત્યાં જે છે ને એમને જે સ્વાર્થ છે એટલા અંશે જે છે ને પાપ બંધાય છે, ને ઘણું બંધાશે, અને સાથે જેટલી એમાં નીતિ વગેરેનું પાલન કરશે એટલું પુણ્ય બંધાશે, બરોબર છે. પણ જે છે ને આ નીતિ વગેરે એ બધા ગુણો કયા છે તો કે ધાર્મિક નથી, સામાજિક છે, અને માટે ત્યાં પુણ્યબંધ પણ એ કેવું કે અલ્પ કે તુચ્છ બંધાશે. ખાલી એટલું આમનો જમા પાસો એ છે કે બધા સમકીતી હોવાના કારણે એ બચેલા છે, અનુબંધ બધાને પુણ્યનો પડે છે, કેમ કે બુદ્ધિ પવિત્ર છે, મૂળથી બુદ્ધિ કેવી છે? પવિત્ર છે, બરોબર છે. જેમ કોઈ પોતાની સંપત્તિ કોઈ લઈ જાય, બરોબર છે, હવે એને પાછી મેળવવા માટે કોર્ટમાં જાય તો પોતાનો અધિકાર પ્રાપ્ત કરે કે ભાઈ જે છે ને એ મારી સાથે અન્યાય થયો છે, ન્યાયનો પક્ષ મને મળવો જોઈએ, પણ એ લડે પોતાની સંપત્તિ માટે તો એ ધર્મ પક્ષ ન કહેવાય. કેમ? કેમ કે ત્યાં સ્વાર્થ રહેલો છે ભૌતિક, બરોબર છે. ખાલી ન્યાય માટે લડ્યો, બરોબર છે, ન લડે એવી વાત નથી, પણ લડવાથી જે છે એને પુણ્ય નહીં બંધાય, બરોબર છે. અને લડવામાં જેટલું ન્યાય નીતિ સાચવે એટલા અંશે જે છે ને એને એટલા સારા ભાવ હોવાના કારણે પુણ્ય બંધાય, એ પણ તુચ્છ, કેમ કે એ ગુણ સામાજિક છે. બાકી સંપત્તિ જતી કરે તો ઉચિત આચરણ ગણાશે, ધર્મની દ્રષ્ટિએ પણ સારું ગણાશે, પુણ્ય બંધાશે, બરોબર છે. હવે આગળ વધીને હજી એ પણ છે કે સંપત્તિ અયોગ્યના હાથમાં ગઈ હોય અને લડીને પાછી મેળવે અને ધર્મ માર્ગમાં આખી વાપરી નાખે, એટલે ઉદ્દેશ્ય શું છે કે ખોટા હાથમાં ગઈ છે અને આપણે લડીએ એટલે મારવાની વાત નથી, એને મારી નાખવાની, પણ શું છે કે એની સાથે એ છે ને કોર્ટમાં કે જવું પડે તો જાય, કાં તો જ્યાં ન્યાય થાય રાજાને કહે તો રાજાને કહે, તો એ રીતે કરીને પણ જે છે ને સંપત્તિ પાછી મેળવે અને જે છે ને આખી સંપત્તિ એ ધર્મ માર્ગમાં વાપરે તો એને એકલું પુણ્ય જ બંધાય, બરોબર છે. પછી સામેવાળા પ્રત્યે પર્સનલ એને દ્વેષ ભાવ થઈ જાય તો વાત જુદી, એની વાત નથી, તો એને અલગથી પાપ બંધાશે. પણ આ ખાલી જે છે ને સામેવાળાથી લડે છે કેના માટે? પોતાના સ્વાર્થ માટે નહીં, ધર્મ માટે, એટલે ધર્મમાં જ સંપત્તિ વાપરી શકે એના માટે, ધર્મને ટેકો મળે એના માટે, પોતાનો સ્વાર્થ બિલકુલ નથી, અને સામેવાળા ઉપર જે છે ને એને દ્વેષ પણ નથી એવો, તો એને પુણ્ય બંધાશે. સમજાય છે? ટૂંકમાં વાત એટલી જ છે, સ્વાર્થ હશે ત્યાં પાપ બંધાશે, અને સ્વાર્થ નહીં હોય અને મૈત્રી આદિ જેટલા અંશે હશે એટલું એને પુણ્ય બંધાશે, અને પૂરેપૂરી હશે તો પુણ્ય પૂરેપૂરું બંધાશે. સમજાય છે? હવે આગળ બીજી પણ વાતો છે એ આપણે અવસરે જોશું, બરોબર છે. છઠ્ઠી દ્રષ્ટિમાં સરસ મજાની વાતો છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ પ્રણામ. આભાર.